હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળક. વડોદરાના માંજલપુરની કબીર સોસાયટી તસ્કરોને હવાલે હોય તેવું લાગી રહ્યું છે. માંજલપુરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. પહેલા એક ટોળકી બાઇક પર આવીને રેકી કરી જાય છે. બાદમાં કુખ્યાત ચડ્ડી બંડી ગેંગ ચોરી કરવા ત્રાટકે છે. છેલ્લા ઘણા દિવસ સુધી ચોરી થતા રહીશોમાં ભય ફેલાયો છે. અગાઉ રજૂઆત કરતા રાત્રે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતું, પણ ફક્ત સોસાયટીના આગળના ભાગે પેટ્રોલિંગ થતું હતું. હવે તસ્કરો સોસાયટીના પાછળના ભાગેથી ત્રાટકે છે. બહાર ફરવા ગયેલા લોકોના ઘરને પસંદ કરી ચોરીની મોડસ ઓપરેન્ડી અપનાવી ચોરી કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. છે ને બે એન્ટ્રન્સ છે, એક આગળથી છે અને એક પાછળથી છે. પોલીસને સોસાયટીના લોકોએ પણ અને જે દૂધવાળા આવે છે, પેપરવાળા આવે છે, બધાએ જોયા છે કે આગળ બેઠેલા જ હોય છે. બટ ચોર જે હોય છે એ એન્ટ્રી એમની પાછળથી લે છે, કેમ કે પાછળ પોલીસવાળા હોતા નથી. કેમ કે જે લોકોએ જોયું છે એમને કીધું છે કે આગળ બે પોલીસ બેસી છે, બટ પાછળ કોઈ નથી. એટલે પાછળનું પણ થોડું ધ્યાન રાખે એવું માંગણી કરીએ છીએ. પાછળ ખુલ્લો એરિયા છે એટલે સ્વાભાવિક છે કે ત્યાંથી ચોર આસાનીથી ભાગી શકે. ખરેખર જરૂરિયાત ત્યાં વધારે છે કારણ કે આગળ તો મિલિટરીની સિક્યુરિટી પણ છે, એટલે જરૂરી પાછળ વધારે છે આના અંદર. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदड़क.